અમરેલી જિલ્લાને સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ભેટ મળી, પરંતુ વિકાસના ઉત્સવ વચ્ચે સવાલોની એક લાંબી કતાર લાગી છે। એક તરફ ચિત્તલ રેલવે સ્ટેશનને ઢોલ નગારા સાથે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત થયું, તો બીજી તરફ નજીકના ઐતિહાસિક ગણાતા લાઠી શહેરને બાકાયત રાખી દેવાતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। અને આ બધાની વચ્ચે એક મહિના પહેલા સાંસદના પોતાના ગામ તરફ જતા રસ્તે શેડુભારના ખેડૂતોએ ગરનાળામાં પાણી ભરાવાથી જીવના જોખમે પોતાના ખેતરે જવા મજબૂર બન્યા હતા। આ ઉત્સવ અને ફોટો સેશન વચ્ચેની જમીની વાસ્તવિકતા શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। આ છે અમરેલી જિલ્લાનું ચિત્તલ રેલવે સ્ટેશન। સવારે 9:45 જ્યારે વંદે ભારત ટ્રેન અહીં પહોંચી ત્યારે પંથકમાં ખુશીનો માહોલ છવાયો હતો। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાળા અને જનક તળાવિયા પણ ઉપસ્થિતિમાં આ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી। ચિત્તલ ખાતે સ્ટોપ મળવાથી અમરેલી જિલ્લાના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સોમનાથ જતા યાત્રાળુઓને ભારે રાહત મળવાની છે અને ઝડપી કનેક્ટિવિટી મળશે અને જિલ્લાના આર્થિક વિકાસ માટે આ મહત્વનું ગણાશે, આવું ભરત સુતરિયાએ કહ્યું હતું। ત્યારે તમે ભરત સુતરિયા શું કહી રહ્યા છે એ સાંભળી લો। એક ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે, જે આપણને અમરેલીને મળી અને ચિત્તલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવર જવર માટે, અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પણ દૂર થઈ છે। અત્યારે થોડાક દિવસની અંદર એક સોમનાથ થી હરિદ્વાર ટ્રેન શરૂ થઈ રહી છે। બંને ટ્રેનની માંગણી મેં કરી હતી, લોકસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો, તમે મારા લોકસભામાં પ્રશ્ન ઉપાડતા તમે વિડીયા પણ જોયા છે। બંને ટ્રેન આપણને આપવામાં આવી છે, પણ મારું એવું કહેવાનું છે કે જે મહત્વનો ભાગ છે કે આપણે હરિદ્વાર જવું છે તો લોકોને ચિત્તલ આવવું પડે। એક જગ્યાએ ઘણી જગ્યાએ 3 સ્ટોપેજ માંગ્યા છે, એક વડિયા માંગ્યો છે, એક ચિત્તલ માંગ્યો છે અને એક લાઠી માંગ્યો છે। તો સાહેબે આપણને પ્રોમિસ કરી દીધું છે, હું આપી દઈશ, એટલે ટૂંક સમયની અંદર તમને એ પણ ખુશખબરી આપીશ। પરંતુ વિકાસના ઉત્સાહમાં એકને ગોળ અને એકને ખોળ જેવી સ્થિતિ સામે આવી છે, જે લાઠી પંથકે અમરેલીને સાંસદ ભરત સુતરિયા આપ્યા, ધારાસભ્ય જનક તળાવિયા આપ્યા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આપ્યા। જે લાઠીના વતની છે તે જ લાઠીને વંદે ભારતના સ્ટોપથી વંચિત રાખવામાં આવ્યું। સ્થાનિક લોકોના અભરખા અધૂરા રહી જતા લોકોએ જનપ્રતિનિધિઓ સામે હૈયાવરાળ ઠાલવી છે કે આટલા મોટા નેતાઓ હોવા છતાં લાઠીને અન્યાય કેમ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે સ્થાનિકોએ શું કહ્યું એ સાંભળી લો। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે। આપણે અહીંયા લાઠી ખાતે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે, અમદાવાદ થી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। તો જાહેર જનતા જો સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવે છે કે બને તેટલું જલ્દી લાઠીને સ્ટોપ આપવામાં આવે। ગયા મહિને શેડુભારના રેલવેનું એક ગરનાળું છે તેનું કામ અધૂરું મૂકવામાં આવ્યું, જેના કારણે ત્યાં માટી ભરાઈ જતા અંદાજે 500 જેટલા ધરતીપુત્રોને પોતાના ખેતરે પહોંચવા માટે જીવ જોખમમાં મૂકીને પહોંચવું પડ્યું હતું, કારણ કે જે રસ્તો હતો, રસ્તાની અંદર પાણી ભરાઈ ગયા હતા અને ત્યાંથી ખેડૂતોને પસાર થવું મુશ્કેલ હતું। સૌથી મોટી કમનસીબી તો આ ઘટનામાં એ છે કે આ રસ્તો ખુદ સાંસદ ભરત સુતરિયાના ગામ તરફ જતો રસ્તો હતો, છતાં ખેડૂતોની આ વેદના સાંભળવા કોઈ લોકપ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા જ નહોતા। જો કે મંચ પરથી રેલવેના ગરનાળા માટે 200 કરોડ મંજૂર થયાની જાહેરાત ચોક્કસથી કરાઈ, પરંતુ સવાલ એ છે કે કાગળ પારના વિકાસના ભોગે ખેડૂતોની મહેનત ક્યાં સુધી પાણીમાં વહેતી રહેશે તે પણ જરૂરી છે। સાંસદ મહોદય અમરેલી જિલ્લામાં એરપોર્ટ બનાવવાની માંગણી કરી રહ્યા છે, જે સારી બાબત છે, પરંતુ હવામાં ઉડતા વિમાનો માટે રજૂઆત કરતી વખતે જમીની પરના બિસ્માર રસ્તાઓને પણ ના ભૂલી જવું જોઈએ,
કારણ કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જે રસ્તાની હાલત એટલી દયનીય છે કે વિકાસના દાવાઓની પોલ ખુલી રહી છે. વિકાસ જરૂર કરો, પણ એ વિકાસ સામાન્ય ખેડૂતો, સામાન્ય જનતાની મુશ્કેલીની કિંમતમાં ન હોવો જોઈએ અને ન જ હોવો જોઈએ. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.